ભાવનગરથી દારૂબંધીની પોલ ખોલતો બનાવ સામે આવ્યો છે। ભાવનગર એસટી વર્કશોપથી દારૂનો જથ્થો મળી આવ્યો છે। 31 ડિસેમ્બર પહેલા ભાવનગર પોલીસને બાતમી મળી હતી અને રેડ કરતા દારૂની બોટલો ઝડપાઈ જવા પામી છે। એસટી વર્કશોપના ગોડાઉન, સ્ટોર અને ડ્રાઈવરોની પેટીમાંથી જુદી જુદી બ્રાન્ડની બોટલો મળી આવી છે। નિલંબાગ પોલીસના માનવા મુજબ આ મુદ્દામાલ હેરાફેરી દ્વારા લાવવામાં આવ્યો હોઈ શકે છે, જે બાબતે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે એસટીના વર્કશોપમાંથી દારૂ મળી આવતા ચકચાર પણ મચવા પામી છે અને અનેક ચર્ચાઓ પણ ચાલુ થવા પામી છે। અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર। સર, ભાવનગર એસટી વર્કશોપમાંથી દારૂ પકડાયો છે। કેટલો દારૂ છે, કેવા પ્રકારની કાર્યવાહી? આગામી 31 ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેડ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી, જે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા, સ્ટોર વિભાગ, વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે, રોયલ સ્ટેગ, સિગ્નેચર, ઓલ્ડ મંક, એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દામાલ મળેલો છે। આજે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું એવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે। આ બાબતે ગુનો નોંધી અને જે બી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।